માળિયાહાટીનામાં આહિર સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા તાજેતરમાં જ મનરેગા કેસમાં ધરપકડ કરાયેલા હીરા જોટવાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આહિર સમાજે આરોપ લગાવ્યો કે હીરા જોટવાની ધરપકડ સીધી સંડોવણી વિના કરવામાં આવી છે અને કોઈ દસ્તાવેજી પુરાવા વિના તેમને અટકાવવામાં આવ્યા છે। સમાજે આ કાર્યવાહી અંગે તંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે। આગેવાનોના જણાવ્યા મુજબ હીરા જોટવા કે તેમના પરિવારનો આરોપી પેઢી સાથે કોઈ ભાગીદારી નથી કે તેમની સામે ટોર્ચર કરવામાં આવી રહ્યો છે, જે ન્યાયસભર છે। ત્યારે મામલતદાર કે વાડાને આવેદનપત્ર આપતા અગ્રણીઓએ તટસ્થ તપાસની માંગ કરી હતી અને ચેતવણી આપી હતી કે જો ન્યાય ન મળે તો આંદોલન ઉગ્ર બનાવાશે। માળિયા તાલુકા આહિર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સીધી કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી, જે એજન્સીમાં પોતે પ્રોપરાઇટર પણ નથી, છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે। એના વિરોધમાં આહિર સમાજ માળિયા આજે ચાખી નહીં રહી, કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે, જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી, અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી, એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી। જ્યારે હીરાભાઈ અને એમના દીકરા દિગ્વજીસિંહ એ એજન્સી હારે ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પહેલાં આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ? એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી, એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી, તેમજ એ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ કે એમનો પુત્ર ક્યાંય કોઈ અધિકારીઓ પણ સંડાયેલા નથી, છતાં પણ જો પ્રશાસન દ્વારા આહિર સમાજના એક આગેવાન એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય, તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે, આ ક્યારેય આહિર સમાજ ચાખી નથી લેવાનો।